તમને એક્સપિરિયન્સ કરાવીશ કિટી પાર્ટી કેવી હોય અને એમાં બી બિંગ ધ યંગેસ્ટ મેમ્બર ઓફ કિટી પાર્ટી એ કેવું લાગે. તો મારા આજે કિટી પાર્ટીના થીમ મતલબ કિટી પાર્ટીની થીમ છે પિંક. ડ્રેસ કોડ હતો અમારો તો મેં પિંક કલરનું આવું કંઈક તો પહેરી લીધું છે અને શું કહેવાય આઈ ડોન્ટ નો. બટ હા મેં રેડી થઈ ગઈ છું. થીમ પ્રમાણે અમારે લોકોને જવાનું એવું કમ્પલસરી હોય છે. ચાલે ક્યારેક ના પહેરો તો ઇટ્સ ઓકે ઇટ્સ ફાઇન. બટ આ મને કેવું લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો. આઈ એમ લુકિંગ પ્રીટી ક્યુટ. અને મારે છે ને હું આમ સૌથી નાની છું કિટી પાર્ટીમાં એટલે આમ થોડુંક લાગવું તો પડે ને છોટી બચ્ચી એટલે મેં આવું પહેર્યું છે. તો લેટ્સ ગો એન્ડ સી તમને બતાવું કેવી હોય કિટી પાર્ટી. ખાલી એમાં અમે બીચિંગ નથી કરતા, અમે બહુ જ એન્જોય કરીએ છીએ. ગાઈઝ તમે બધા બહુ એક્સાઇટેડ હશો કે કેવી હશે કિટી પાર્ટી અને ખાલી એમાં બીચિંગ જ થતી હશે. પણ આજે હું તમને સાબિત કરીશ પ્રૂફ સાથે કે કિટી પાર્ટીમાં બીચિંગ થતી જ નથી એકચ્યુઅલી. અમે લોકો ફૂલ એન્જોય કરીએ. અમારામાં જોઈએ અમે લોકો એમ બસ ફૂલ મસ્તી એન્જોય ધમાકેદાર ધમાલ એવું જોઈએ. મસ્ત રેડી થઈને જવાનું અને મજા કરવાની અને ખાવાનું બહુ બધું વાતો બી કરવાની. એમાં જતા હોય ને એટલે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ લઈને જ જવાના ચેન્જ. એટલે મેં થોડાક ચેન્જ લઈ લીધા. મને બહુ ન મળ્યા. જેટલા મળ્યા એટલા મેં લઈ લીધા છે. હવે તમને પછી ત્યાં જઈને ખબર પડશે કેમ ચેન્જ લઈ જવાના. ત્યાં કંઈ અમે બીજું કંઈ નહીં રમીએ એટલે બીજા ઊંધા વિચાર ના લાવતા. વિડીયો જોજો પહેલાં. કેટ ધીસ મેં મારા લાઈક છોટું પોકેટ છે આ અને મારું એ પેલું છે એરપોર્ટ કવર. બટ આઈ એમ યુઝિંગ ધીસ એઝ ઇન પર્સ. બહુ સારી લાગી રહી છે કારણ કે પિંકમાં યલો સમથિંગ ડિફરન્ટ. મારે અમારી વિંગથી બીજી વિંગમાં જ જવાનું છે એટલે હું જઉં છું. થોડી લેટ પડી અને અમારા લોકોની ડ્રિંક પણ આજે પિંક છે. પિંક થીમ પ્રમાણે. હવે અમારી ગેમ ચાલુ થઈ. આના માટે પૈસા લેના હતા જો. કયો નંબર આવ્યો? અચ્છા નહીં આવ્યો ને મેં કીધું હા મેં મિસ કરી દીધું. હા આમાં બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. મને લાસ્ટ બ્લાઉઝ લાગ્યું. હવે આ લોકો 15 છે. લો મારી જોડે છે તો પછી બધા મારા ઘરે તે કંઈક બી જમવાનું આવે ને એટલે સ્ટોપ થઈ જાય. વિધિ લઈ લે વિડીયો. એમને ખબર પડી જ જાય કે આ લેશે જ તે પહેલા પછી હા ચાલુ કરે. ગાઈસ ચાય આવી ગઈ છે કારણ કે અમારે લોકોને પાછી હજી ગેમ રમવાની છે. ચલો નાસ્તા કરી લો સર. ચાય નાસ્તા નવી ગેમ રમીએ છીએ અમે. હાથમાં રાખવાના જેનો નંબર આવે એને પાસ કરવાના. પછી છેલ્લે જેના હોય એના ગુડ લક. મને 20 રૂપિયા. તમને કેટલા મળ્યા? અમી આંટી કેટલા મળ્યા? 10. તમને અરે યાર આ બાને સૌથી વધારે પૈસા મળ્યા. સાચું બોલો બા સાચું બોલો કેટલા મળ્યા? 40 મળ્યા ને તમને? તમને 10 ગાઈસ સૌથી વધારે મને મળ્યા. મને 20 મળ્યા. 40 પેલા બાને મળ્યા. નાના હોવાનો ફાયદો. હા બધી ચીટી હું ઉપાડો દર વખતે. ઉપાડો. ચલો કોના ઘરે કીટી આવે છે? જેના ઘરે આવે ને મને કંઈક સ્પેશિયલ આપવું પડશે. ટાઈમે આવવું પડે પણ એના માટે. અરે મને એમ કે હું ટાઈમ જ છું એટલે. ચલો ગાઈસ સી કોનું નામ છે? રીટાબા. શું મારા માટે લાવશો સ્પેશિયલ? શું લાવશો? બીજી ઉપાડો ને બીજી ઉપાડ. હા ચલો બીજી બી ઉપાડ લઈએ. લો શંખના આંટી. થેન્ક યુ. કતો મિસ આંટી નું નામ હશે? અર્ચના આંટી કેન્સલ. અરે યાર હા પણ અમે સેકન્ડ આવતા જ બિચારા કેમ ઉપાડશ? જો રીટાબાની આવી પહેલી અને બીજી અર્ચના આંટી. તમે રાખી દો. અમારી સંક્રાંતિ ચાલુ થઈ છે. મકર સંક્રાંતિ. જો ભાઈ પ્રિપરેશન દેખો. ગોલ રાણી અને બાદશાહ. આ છે કોઈન. ગેમ કેવી રીતના રમવાની શીખડાવીશ. 1 2 આવે તો બાદશાહ ને આપવાના કોઈન. 1 3 4 આવે તો રાણી ને અને 5 6 આવે તો રાજા. રાજાને એટલે આ કોઈનમાં આ એક આવે તો એક ને બે રાજા ઉપર એક કોઈન આપણે એક જ મૂકવાનો. એટલે ગુલામ ઉપર મૂકવાનો. આ ગુલામ. હા જો એક આવ્યો તો આની ઉપર મૂકવાનો. એક અને બે આવે તો ગોલ ઉપર. અને સિક્કા એક જ મૂકવાનો. એક જ મૂકવાનો. હવે આ બે આવે ચલો તો બે પણ ગોલ ઉપર મૂકવાનો. ઓકે કોઈ પણ સિક્કા. હવે આવ્યો મારે 5 તો કિંગ પર. ઓકે જો ભાઈ અમારી ગેમ આવી છે. તો પાછું સોરી હા બચ કરવાના પત્તાને. ઓકે ઓકે જે આવશે રાખવાના પછી ખોલો. આને ઊંધા રાખવાના. એક આ અને એક આ. જો હવે ગોલ હશે ને ધારો કે ગલ્લો હશે ને હે ને તો છે ને એ એકનું જ ગણાશે. બરાબર. ઓકે અને રાણી ખુલશે તો ગલ્લા ને રાણી નું બંને ગણાશે. કોઈન ગલ્લો જ આવવો જોઈએ. હા એવું નહીં આ ચાલતું છે અહીંયા
મકર સંક્રાંતિની ગેમ જુઓ. કન્ફ્યુઝિંગ છે. નાઈસ આંટી ફૂલ સ્પીડમાં બીજા અમને ટર્ન આવ્યા. બધા ટર્ન બાય ટર્ન રમશું અમે લોકો. પછી બતાવ તમને વિનર કોણ છે. ડિસ્ટ્રેક્શનનું કામ કરે છે. એ જો પેલું બહાર નીકળી ગયું નહીં ચાલે. પતંગની બહાર વાળું ના ચાલે. ના અમારે ચાલે. અમારે ઉત્તરાયણ હવે નજીક છે ને એટલે આમાં જ વધારે એ જ નહીં ચાલે. કોઈ વાંધો નહીં. અરે રે ચલો સફળ કરો. અરે અહીંયા ગમે આવે વાંધો નહીં. તમારે ખાલી બાદશાહ છેલ્લે હા બસ છેલ્લે ખાલી બાદશાહ લાવજો. અરે આ બુઢા લોકોને ચાલે કે ના બુઢા પાંચ અહીંયા તો કોઈ નાની બેબી જ હતી. અરે યાર આ ગલ્લો તો હદ કરી દીધી. બધાને ગલ્લો જ આવ્યો. એક તને કોઈને બાદશાહ નહીં આવ્યો. અગર મારે રાણી હતી. હા અમારા લોકોને ગલ્લા હતા. કઈ વાંધો નહીં. હા રાણી આંટીએ જો અમારા માટે શું બનાવ્યું છે. ગુલાબ જામુન મારું ફેવરિટ. છોલે ભટુરે પુલાવ સલાડ અચાર બધું જ છે અને છાશ भी. ખાના है हमारे लिए स्पेशली. આટલી બધી મહેનત કરી છે. થેન્ક યુ. ગરમા ગરમ ગુલાબ જામુન. મેં તો ના નથી પાડતી. મારી ફેવરિટ વસ્તુ છે. આમ જુઓ તો ગુલાબ જામુન યાર કાઢો ના મજા આવી. એ પણ મારા વિડિયો કોણ ઉતારશે? અમે જો કે વિડિયો આંટી અમને બધાના રિટર્ન ગિફ્ટ આપી છે. બધા સૌના ફોન મૂકીને વયા જાવ ઘરે. હવે કિટી પાર્ટી મસ્ત એવી પતી ગઈ. હું ઘરે આવી ગઈ છું અને હું તમને બતાવું. હું 40 રૂપિયા લઈને ગઈ હતી કિટી પાર્ટીમાં. ઓકે અને આઈ ગોટ 70 રૂપિયા પાછા. 30 રૂપિયાનો મુનાફો કરીને આવી કિટી પાર્ટીમાં. ક્યારેક લોસ પણ થાય પણ આજે મારો મુનાફો હતો. અને આ મારી 2026ની પહેલી કિટી હતી. પણ બહુ મજા આવી. અમને લોકોને જમવાનું પણ મસ્ત હતું. ગેમ બહુ જોરદાર હતી. પણ હું એઝ ઓલવેઝ કોઈ દિવસ મેં કિટી પાર્ટીની ગેમમાં હું જીતી જ નથી. મારા ઘરે હોય ને તો એ નથી જીતી એકદમ. કારણ કે ખબર નહીં યાર નહીં જીતાતું મારાથી. તમને કિટી પાર્ટીની ગેમ કેવી લાગે ને એ મને કહેજો. અને ઇફ તમને આઈડિયા જોતા હોય આવા કોઈ અલગ અલગ ગેમના તો પણ મને કહેજો. હું આપીશ તમને. અને તમે કિટી પાર્ટીમાં જાઓ છો કે નહીં કહેજો મને પાછું. આટલું બધું કહેવાનું બાકી છે. હો ને તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.